રીતના ન્યૂઝ કેપિટલની સ્ક્રીન ઉપરના દ્રશ્યો એ દેખાય છે કે ગુજરાતમાં કઈ રીતની બેરોજગારીનો આંકડો ઊંચે છે. સમગ્ર દેશની અંદર 45 વર્ષમાં સૌથી ઊંચો બેરોજગારીનો દર કોઈના કારણે હોય તો કેન્દ્રની મોદી સરકારની નીતિ અને ગુજરાતમાં ભાજપ સરકારની નીતિના કારણે છે. આજે ગુજરાતમાં જે સ્થિતિ થઈ રહી છે, ગુજરાતમાં નોંધાયેલા તો 5 લાખ બેરોજગાર દેખાડે, કારણ કે રોજગાર કચેરીને તાળા મારી દીધા છે એટલે એ તો નોંધણી કરતા નથી. પણ શિક્ષિત બેરોજગારની વાત કરું તો એની જ વાત કરું છું કે ગુજરાતમાં બેફામપણે લોકોની નોકરીઓ છીનવવામાં આવે છે, સરકારી નોકરીમાં ભ્રષ્ટાચાર થાય છે. દાહોદના પરેલ ખાતે લોકોમોટિવ એન્જિનના જ્યારે કારખાનાને ખુલ્લું મૂકતા ત્યારે નરેન્દ્રભાઈ મોદીની સ્પીચ પણ તમારે દેખાવા જેવી છે કે હવે પછી આ આખો વાત બદલાઈ જશે. પણ જે રીતના સ્ક્રીન ઉપરના દ્રશ્યોમાં હજારોની સંખ્યામાં લોકો આવી પડ્યા છે ત્યારે આ તો એક સામાન્ય નોકરીની વાત છે. વ્હાઇટ કોલર જોબની તો વાત જ નથી કરતો, મજદૂરી કરવા માટે લોકોની આ સ્થિતિ છે. તો દાહોદના પરેલ ખાતે પછી દેશમાં બદલાઈ જશે, દેશમાં લોકોમોટિવ જશે, પણ મારા દાહોદના લોકોને ક્યારે નોકરી મળશે, આજુબાજુના લોકોને ક્યારે મળશે? હજારોની સંખ્યામાં ઉમટી પડેલા લોકો દેખાડે છે, યુવાનો એ દેખાડે છે કે ગુજરાતમાં બેરોજગારીનો દર આસમાને છે. સરકાર વાઇબ્રન્ટના નામે કરોડો રૂપિયાની જાહેરાત કરે છે, અબજો રૂપિયાના મૂડીરોકાણની વાત કરે છે, લાખો નોકરીઓ સર્જન થશે એવી વાત કરે છે. પણ ગુજરાતમાં જે રીતે બેરોજગારીનો આંકડો વધતો જાય, લોકોની જે પરિસ્થિતિ છે, આર્થિક અસમાનતા વધતી જાય છે, એ દેખાય છે કે ગુજરાતમાં બેરોજગારી માટે સરકારની રોજગાર કેવી રીતે સર્જન કરવું એની કોઈ નીતિ નથી, નિયત નથી. મોટા મોટા કારખાનાને કરોડો રૂપિયાના લાભ આપવાના, કરોડો રૂપિયાની જાહેરાત કરવાની, પણ નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને તોડી નાખવાની. એના કારણે પણ લોકોને તકલીફ પડી રહી છે. સરકારી નોકરીઓમાં માત્ર ભ્રષ્ટાચાર, ઓળખીતા પારખીતા RSS ભાજપના લોકોની ભરતી કરી દેવાની, અને બીજી બાજુ પેપર ફૂટે વારંવાર, મેરિટમાં ગોલમાલ થાય, વર્ષો સુધી શિક્ષકોની ભરતી ન થાય, તો કઈ રીતે ગુજરાતમાં રોજગાર સર્જન થશે? એટલે હું ન્યૂઝ કેપિટલના માધ્યમથી ખાસ સરકારને વિનંતી કરું છું કે સરકારમાં થોડી પણ શરમ હોય તો સરકાર મોટા મોટા વાયદાને મોટી મોટી જાહેરાત કરવાને બદલે જમીની હકીકત ઉપર છે અને માત્ર દાહોદના પરેલની જ ખાલી પરિસ્થિતિ જોઈ અને જો સરકાર નીતિગત રીતે નિર્ણય સારા કરશે તો ગુજરાતના યુવાનોને આગામી 5 વર્ષમાં ક્યાંક નોકરીની તક મળશે. બાકી જે રીતની બેરોજગારીની સમસ્યા છે ને જે રીતે લોકો ઉમટી પડ્યા છે, આટલી તો ખાલી બાયોડેટા લેવામાં આવશે. આજે જે આપણી સ્ક્રીન ઉપરના દ્રશ્યો દેખાડે છે કે HR એવું કીધું એના ભરતી કરવા માટે કે અમે જ્યારે જરૂરિયાત હશે ત્યારે કરશું. એ શું દેખાડે છે? એ દેખાડે છે કે સરકાર નોકરી આપવા માંગતી નથી. માત્ર ને માત્ર ખાસ કરીને અંબાજીથી ઉમરગામ આદિવાસી સમાજના યુવાનોના ભવિષ્ય સાથે રમત રમાઈ રહી છે. ગુજરાતમાં પણ યુવાનોના યુવતીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે હું માંગ કરું છું અને ગુજરાતના એક યુવાનોના સાથીદાર તરીકે માંગ કરું કે સરકાર તાત્કાલિકપણે વાસ્તવિકતા ઉપર ચાલે. બેરોજગારીના આંકડા છુપાવવા માટે રોજગાર કચેરીને તાળા મારવાની જરૂર નથી. હકીકતલક્ષી સરકારે કામ કરવાની જરૂર છે અને જે GIDC છે, જે જગ્યાએ સ્થાનિક ઉદ્યોગો છે, એને કરોડો રૂપિયાની જ્યારે રાહત આપવામાં આવે છે તો એ કરોડો રૂપિયાની રાહત આપવાની સાથે સાથે રોજગારી સર્જનમાં સ્થાનિક લોકોને પણ રોજગાર મળે એવી વ્યવસ્થા કરે તો જ ગુજરાત સાચા અર્થમાં વાઇબ્રન્ટ થશે, પ્રગતિશીલ થશે. અને શ્રી, અહીંયા જે પ્રકારે કંપની દ્વારા વચન આપવામાં આવ્યું, આટલા મોટી સંખ્યામાં ઉમેદવારો પહોંચ્યા અને તેઓને વચન આપવામાં આવ્યું કે તમારી ભરતી થશે, તમને નોકરી મળશે, પણ હવે ક્યાંક એવું લાગી રહ્યું છે કે આ કંપની પોતાનું વચન પૂરું નહીં કરે અને જેના કારણે આ જેટલા પણ ઉમેદવારો, જેટલા પણ લોકો, જેટલા પણ નોકરિયાત માટે અહીંયા લોકો આવ્યા છે તે લોકો લડી લેવાના મૂડમાં છે. કોંગ્રેસ પક્ષ તરફથી તેઓને કેવો સાથ આપવામાં આવશે? નિશ્ચિતપણે આ અમારી જવાબદારી છે. અમે વિપક્ષમાં છીએ એનો મતલબ છે કે ગુજરાતના યુવાન યુવતીઓને ન્યાય મળે. અમે વારંવાર આપના માધ્યમથી એ પણ કહ્યું, ગુજરાતમાં જ્યારે રોજગારીનો પ્રશ્નનો સવાલ મોટો ઉભો થયો, બેરોજગાર યુવાનો ન્યાય છે, તો ગામથી લઈને ગાંધીનગર સુધી હંમેશા કોંગ્રેસ ગુજરાતના યુવાન યુવતીઓ સાથે રહી છે. આ માત્ર એક જિલ્લાનો પ્રશ્ન નથી, આ તો હકીકત આપણી સામે આવી. તમે જુઓ, ઓટોમોબાઈલ હબ બનશે એવી વાતો કરીને કરોડો રૂપિયા, 66,000 કરોડ જેટલી માતબર રકમના લાભો ટાટાને આપવામાં આવ્યા. શું થયું સાણંદમાં? ત્યાંના સ્થાનિક ખેડૂતોની જમીન તો જતી રહી પણ એમને રોજગાર સ્થાનિક મળ્યો નથી. સાણંદની અંદર, આજુબાજુની અંદર કંપનીઓ બહુ આવી પણ સ્થાનિક રોજગારની મોટી સમસ્યા ઊભી થઈ છે. એ જ રીતે બેચરાજી વાળી જગ્યાએ શું થયું? સેમ મારુતિના આવ્યું, શું થયું? ત્યાં લોકોને મૂળભૂત રીતે જે કરોડો રૂપિયા સરકારી તિજોરીમાંથી લાભ આપવામાં આવે કંપનીઓને, એ કંપનીના નાણાં કમલમમાં જમા થવાના બદલે
રોજગારી સર્જન માટે થવું જોઈએ. હું જવાબદારીપૂર્વક કહું છું, કરોડો રૂપિયાના MOU કરીને ગુજરાતમાં આવતી કંપનીઓ સરકાર આગળથી આપણી તિજોરીમાંથી જે પ્રજાના પૈસે ભરાય છે એ તિજોરીમાંથી કરોડો રૂપિયાની ટેક્સની રાહત મેળવે, જમીનો સસ્તા ભાવે લઈ લે, ત્યાંથી બીજા ટેક્સના લાભો લઈ લે, બીજા વીજળીના લાભો લઈ લે, અને મારો ગુજરાતનો યુવાન બેરોજગાર રહે અને કમલમની તિજોરીઓ ભરાય. મને એમ લાગે છે કે આ ગુજરાતની વાસ્તવિક સ્થિતિનું ચિત્ર જ્યારે સામે આવ્યું છે ત્યારે સરકારે તાત્કાલિકપણે નિયમનું પાલન કરી અને લોકોને રોજગાર સર્જન થાય. આ પડેલની નોકરી માટેની સરકારની જવાબદારી એટલા માટે બને છે, મોટા ઉપારે દેશના પ્રધાનમંત્રી શ્રી, હું ગૌરવ સાથે કહું છું, મારા પણ પ્રધાનમંત્રી છે, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ લોકોમોટિવ એન્જિનના લોકાર્પણ વખતે, કારખાના વખતે શું કીધું હતું? તો આ વિસ્તારની શકલ બદલાઈ જશે. શું આ 5000 લોકો જે રીતે ઉમટી પડ્યા યુવાનો, આ રીતે તમે કરશો? દાહોદથી લોકોનું માઇગ્રેશન થયેલું છે, લોકોને મજબૂરી થયું. એક તો મનરેગામાં કૌભાંડ થાય છે, મનરેગામાં મોટા પાયે કૌભાંડ થઈને સરકારી તિજોરીને ચૂનો લગાવવામાં આવે, ત્યાં આવેલી કંપની કરોડો રૂપિયાના લાભો લે અને અહીંયાના સ્થાનિક લોકોને રોજગારી પણ ન આપે. આ ઘણી ગંભીર અને ચિંતાનો વિષય છે. કોંગ્રેસ પક્ષ આ સમગ્ર બાબતને લઈને હું આપના માધ્યમથી કહેવા માંગુ છું, ગુજરાતના યુવાનોને જ્યાં જ્યાં આ રીતે સમસ્યા આવતી હશે, જ્યાં જ્યાં જે તકલીફો પડે, એની સાથે કોંગ્રેસ પક્ષ ખભેથી ખભે મિલાવીને રહેશે. આ અમારી માટે રાજનીતિ કરતા પણ ઉપર ઉઠીને ગુજરાતના યુવાનોના હક અને અધિકારની લડે છે અને કોંગ્રેસ પક્ષ ગુજરાતના યુવાનોના હક અને અધિકાર માટે હંમેશા એમની સાથે ઊભો રહેશે. બિલકુલ મનીષશ્રી, આભાર ન્યૂઝ કેપિટલ સાથે જોડાવા બદલ.